આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મંચુરિયન મંગાવી લઉં મારા હાટું. બહાર તડકો છે એવો ને હું શું નાજુક મોઢે બાંધવાનું ચાલુ કરવું પડશે. એ બધું તો કરશું. ઇન્ટરનેશનલ હાવણી લઈ લીધી, ચાલુ કર્યું 120 ની સ્પીડ ઉપર વાળવાનું, પછી પોતા મારી દઈ આપણે. પ્લેટફોર્મ સાફ કરીને નવરો થયો મેં તો લીંબુ કાઢી લઈ. જરીક ગરમી ચાલુ થઈ તા લીંબુનો ભાવ પહોંચ્યો 150 રૂપિયા. 150 ભાવ હોય તો મને ગરમી ચડી ગઈ એટલે ટેબલ લઈ લીધું ને હું બેહું શાંતિ. મેં તો બીટ ને પાલક ને ગાજર સસ્તા છે તો એનું જ્યુસ કરીને પી લઉં. ગયું છે રેડી ને પીવાનું કરી દઉં ચાલુ, ને શરીર માટે સારું છે. તો સચિનભાઈ આવી ગયા છે દુકાને, મારા હાટું મંચુરિયન લઈ આવ્યા છે. તો પેકિંગ ખોલવા ગયા ને ફાડી નાખ્યું પેકિંગ. મને આવી ગયા દાંત અને પછી મેં જવાબ હું દીધો ઈ પાછો સાંભળવા જેવો હોય. સાંભળો તમે. સચિનભાઈ ને કીધું ઉતાવળે આંબા નો પાકે, ધીમે ધીમે પાકે, એટલે ધીમે ધીમે ખોલવાનું. તો ભાઈ કઈ લઈ લ્યો ડીશ અને ડીશમાં કાઢી નાખીએ. ઘણા બધા બેનું મારો વિડીયો જોવે છે તો સપોર્ટ ની તમારા ભાઈને જરૂરત છે તો તમે ફોલો કરી લેજો મને. તો કોમેન્ટ આવી હતી તમારી કે મંચુરિયન મંગાવી લ્યો તેજસભાઈ, તો મંચુરિયન મંગાવી લીધું છે. હવે શું મંગાવું એ કોમેન્ટ કરજો ને હું મંચુરિયન ખાવાનું ચાલુ કરી દઉં. ટેસ્ટમાં પણ બહુ સારું છે ને ખાવાનું કરી દીધું ચાલુ. મંચુરિયન છે ગરમ એટલે ધીમી ગતિથી ખાવા પડશે ને તમે 10-10 જણાને શેર કરો એટલે જલ્દી આપણે મંજિલે પહોંચીએ ને ફોલો કરતા જાજો મને. બાય બાય.